અમદાવાદના ચાંદખેડામાં ખીરુમાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ 2 બાળકીઓના મોતનો મામલો. આ જ મામલે મોટા સમાચાર એ છે કે બાળકીઓના પિતા બાદ આજે બાળકીની માતાને પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. માતા ભાવનાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઢોંસા ખાધા બાદ ઘટના બની હોવાનું રટણ કર્યું. સાથે એફએસએલનો રિપોર્ટ પણ આજે જ આપવાનો છે, એટલે રાહ જોવાઈ રહી છે કે આખરે બંને દીકરીઓના મોત કેવી રીતે નિપજ્યા. એફએસએલનો રિપોર્ટ પણ આજે આવશે, એટલે કારણ સાચું સામે આવી જશે. જો કે આ તરફ માતા પિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે પિતાની પૂછપરછ થઈ, આજે માતાની પૂછપરછ કરવામાં આવી. જો કે પૂછપરછમાં સતત માતા એ જ રટણ કરી રહી છે કે ઢોંસા ખાધા બાદ 2 દીકરીઓના મોત નિપજ્યા છે. હવે તપાસમાં આગળ શું કંઈ સામે આવે છે તે જોવાનું રહેશે. ચાંદખેડામાં 2 બાળકીઓના મોત મામલે પોલીસ વધુ તપાસમાં લાગી છે અને આજે એ બાળકીઓની માતાને એ પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે, જ્યાં પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં. સાહેબ, શું અત્યારની તપાસ કામગીરી? પૂછપરછ ચાલુ છે. આગળ જે બી આવશે મીડિયાને જણાવવામાં. શંકા એના ઉપર જ છે? એ કહી ના શકાય. પૂછપરછ બાદ એના પિતા અહીંયા છે કે શું છે? હજી પૂછપરછ ચાલુ છે. પૂછપરછ બાદ મીડિયાને જે બી બ્રીફ હશે આપવામાં આવશે. થેન્ક યુ. એફએસએલ રિપોર્ટ હજી પેન્ડિંગ છે. પેન્ડિંગ છે. એફએસએલ રિપોર્ટ પેન્ડિંગ છે. પૂછપરછ ચાલી રહી છે અને એ પૂછપરછ બાદ એ માતા શું નિવેદન આપે છે તે અહીંયા જોવાનું રહેશે. પરંતુ હાલ આ જે 2 બાળકીઓના મોત અને જે ખીરુમાંથી બનાવેલા ઢોસાની જે ઘટના બાદ બનેલી ઘટના, જે એક ચર્ચાસ્પદ અહીંયા ઘટના બની છે, તેની અંદર પોલીસ તમામ કડીઓ જોડીને એક ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ તપાસની અંદર એ માતા શું નિવેદન આપે છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.